કાર્યકર્તાઓની કાર ડિટેન કરવાના મુદ્દે ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું। અમારા કાર્યકર્તાઓની કાર ગઈકાલે ડિટેન કરાઈ હતી। મેં પોલીસ વિભાગનું માર્ગદર્શન માંગવા માટે ડીસીપીને ફોન કર્યો હતો। પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કાર છોડાવી છે। ભાજપના કાર્યકર્તાઓ દંડ ભરવા માટે બંધાયેલા છે। ભવિષ્યમાં આવું ન બને તે માટે કાર્યકર્તાઓની સૂચના આપી હોવાની વાત કહી છે। મારા સહિત દરેક કાર્યકર્તાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર હોવાથી ડિટેન કરવામાં આવી હતી। આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30નો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે। પરંતુ 6:30 થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી। સમાચાર બનાસકાંઠા।